ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે તમારી સાથે આવી ગયો છું. એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશનની પણ તૈયારી કરતા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતમાં છે, જેમાં સીજીએલની તૈયારી કરે છે, ઘણા લોકો કમ્બાઇન હાયર સેકન્ડરી લેવલની તૈયારી કરે છે, એસએસસી જીડી છે, એમટીએસ છે. એમટીએસની જે 2024ની ભરતી છે એના ફોર્મ ફિલિંગ ઘણો ટાઈમ થઈ ગયો, 10 પાસ ઉપર આ ભરતી હોય છે અને એની પરીક્ષાની રાહ જોતા હતા, પણ એની સાથે સાથે તમને ખબર જ છે કે એસએસસી જીડીની પણ તારીખ આપી. તો આ એમટીએસની જે ભરતી હતી એમાં 7,000થી પણ વધારે જગ્યાઓ હતી. જગ્યાઓ થોડી વધઘટ થઈ, વચ્ચે વધી ઘટી એમ થઈ 7,900 પ્લસ જગ્યાઓ છે, જેમાં હવાલદાર છે અને મલ્ટીટાસ્કિંગ સ્ટાફ છે. કેન્દ્રના જે પણ ખાતાઓ છે એમાં તમને એક 10 પાસ ઉપર જોડાવાની તક મળે છે અને પગાર ધોરણ પણ સારું છે. હવે આ ભરતી જે છે એની પરીક્ષા તારીખ આવી એટલે કે 4 તારીખથી તમારી પરીક્ષા ચાલુ થશે. આ પરીક્ષા ઓનલાઈન હશે અને કોમ્પ્યુટર બેસ્ડ હશે. હવે આજે આપણે ગણીએ તો કે આમાં તમારી 4 તારીખ એટલે ઘણા કાંઠા તમારી પાસે, તમે બધું પ્લસ માઇનસ કરો ને તો 25 દિવસ જેવો ટાઈમ મળે તમને. તો હવે આ 25 દિવસમાં શું કરવું, કઈ રીતના તૈયારી કરવી, એના માટે જ આ સેશન લઈને આવ્યો છું. ઠીક છે, શરૂઆત કરીએ આપણે આ સેશનની. તો ભાઈ તમે બધા જાણો છો કે આ જે ભરતી છે, કુલ જગ્યાઓ આમાં તો કે વધઘટ થઈ અત્યારે લાસ્ટમાં 7,948 જગ્યાઓ છે, જેમાં એમટીએસની 6,810 અને હવાલદારની જે જગ્યાઓ છે 1,138 છે. આવી રીતના ટોટલ જગ્યાઓ 7,948 છે. પરીક્ષા તારીખ તો કે ભાઈ 4 ફેબ્રુઆરીથી આ પરીક્ષા તમારી ચાલુ થશે. ઓનલાઈન પરીક્ષા રહેશે, ગુજરાતીમાં રહેશે. પગાર ધોરણ તો કે આમાં બેઝિક ને બધું ગણીએ તો તમારો 25-30 હજાર છે સ્ટાર્ટિંગ થાય, એનાથી પણ વધારે સેલેરી તમને મીન્સ એટલી તમારી એ રેન્જમાં સેલેરી તમારી પકડાય સ્ટાર્ટિંગમાં. કેન્દ્ર લેવલની નોકરી છે. લાયકાત તો કે 10 પાસ જે હોય એ લોકોએ ફોર્મ ફિલિંગ કર્યા હતા. પરીક્ષા તો કે તમારી ગુજરાતી ભાષામાં હશે. હવે આગળ તો કે પરીક્ષા પદ્ધતિમાં શું છે, તો કે પરીક્ષા પદ્ધતિ જે છે એમાં 2 સેશન છે. 2 સેશનમાં તો કે બંને સેશન તમારે ફરજિયાત એટેમ્પ કરવાના છે. પહેલું જે સેશન છે એમાં તો કે એ ઓનલી ક્વોલિફાઈંગ છે, એમાં કોઈ નેગેટિવ માર્કિંગ કંઈ નથી. હવે નેગેટિવ માર્કિંગ નથી. હવે આમાં તો કે ગણિત અને રિઝનિંગ છે, જેના 20-20 પ્રશ્નો અને પર ક્વેશ્ચન અહીંયા 3 માર્ક રહેશે. કોઈ નેગેટિવ માર્કિંગ નથી એટલે તમે 20-20 પ્રશ્નો એટેમ્પ કરી શકો છો, પણ તમારે અહીંયા ક્વોલિફાય થવાનું છે. આ તમારા મેરિટમાં ક્યાંય ગણાશે નહીં. એનો મતલબ અહીંયા બહુ તોડા કરવા જવાય નહીં. ઠીક છે, અહીંયા બહુ મહેનત કરવા જવાય નહીં. પણ તમારું મેન તો કે તમારે જો આમાં સિલેક્શન લાવવું હોય તો તમારું આ સેશન 2 આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, મેરિટ માટે મહત્વનું છે. અને અહીંયા નેગેટિવ માર્કિંગ એ છે કે તમે ખોટો કરશો ને તો 1 માર્ક કપાશે, સાચો કરશો તો 3 મળશે. પણ સાચાના ઓલામાં કહેવાય ને કે આ એક સાચાના પહેલામાં જાય આપણે અને ખોટો પણ આપણો એક વહી જાય, એવું ના થવું જોઈએ. એક્યુરેસી જળવાવી જોઈએ. હવે તો કે 45 મિનિટ જેવો ટાઈમ છે. હવે આગળ વાત કરીએ જનરલ અવેરનેસ, તો એમાં 25 પ્રશ્નો હશે અને 75 માર્ક હશે, અને સાથે અંગ્રેજીના તો કે 25 પ્રશ્નો અને 75 માર્ક એટલે 150 માર્ક થયા. અને આ 150 માર્ક છે એમાંથી જ તમારું મેરિટ કાઉન્ટ થશે. એટલે કે તમારે જો જગ્યાઓમાં આવવું હોય તો 150માંથી તમારે સારામાં સારા માર્ક લાવવા પડે. હવે પેપરના લેવલ ઉપર મેરિટ નક્કી થાય, પણ એકંદરે 130 135 એવું મેરિટ રહી છે, 125 રહી છે. પણ એ ડિપેન્ડ ઓન પેપર તમારું કેવું આવે છે, લેવલ કેવું આવે છે. ઠીક છે, એની ઉપર ડિપેન્ડ કરે છે. એટલે 150માંથી તમારું મેરિટ ગણાશે. આગળ વાત કરીએ તો કે હવે તમારી પાસે ગણા કાંઠા 25 દિવસ ઉપર નીચે બાદ કરો તો 25 દિવસ જેવા રહ્યા. આવા 25 દિવસમાં શું કરવું, તો પહેલું કામ તો કે પહેલા 1 થી 15 દિવસ સિલેબસ કવરેજ, એટલે કે તમે જો અહીંયા ગણિત રિઝનિંગ છે, ક્વોલિફાઈંગ છે, તો એની ઉપર વધારે કંઈ મહેનત કરવા ના જવાય, ક્વોલિફાય થાય એટલું આપણે કરી લેવાનું. અહીંયા તો કે અહીંયા તમારે અગાઉ પૂછાયેલા પીવાયક્યુ ટોપિક્સ પર ધ્યાન આપો. તો કે ખાસ કરીને તમારું જીકે છે, કરંટ અફેર છે એ કરી લો. જીકે અને કરંટ અફેર અને ઇંગ્લિશ. તો આમાં તો કે ભાઈ અગાઉનું પરીક્ષાનું પેપર જો તમે એમટીએસ છે રેગ્યુલરલી લેવાય છે તો અગાઉનું પેપર ચેક કરો. એના પીવાયક્યુ એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન છે ચેક કરો કે ભાઈ કેવા પ્રકારના પ્રશ્નો, કયા ટોપિકમાંથી ક્યાંથી કેવા પ્રકારના પ્રશ્નો આવે એ તમે કમ્પ્લીટ કરો ટોપિક વાઇઝ. બીજા તો કે બીજા 16 થી 20 દિવસ, 15 દિવસ આ કર્યું, 16 થી 20 દિવસ રિવિઝન, જેમાં જનરલ અવેરનેસ, સ્ટેટિક જીકે અને ઇંગ્લિશ ગ્રામરનું ફાસ્ટ રિવિઝન કરો. એટલે કે તમારે આ 16, 17, 18, 19, 20 5 દિવસ તમારે રિવિઝન કરવાનું છે. કોનું? ઇંગ્લિશનું અને તમારું કરંટ અફેર છે. અને સ્ટેટિક એટલે કે જે ભૂતકાળમાં જે બની ગયું છે, જે કરંટ અફેર વગરનું જીકે, એ તમે રિવિઝન કરો, કેમ કે આ મેરિટમાં તમને લાવશે. તો આ વસ્તુ કરો, કેમ કે એક સાચો પડ્યો એટલે 3 માર્ક લઈને આવશે ભાઈ. એટલે આ વસ્તુ કરો. એના પછી 21 થી 25 તો કે હવે છેલ્લા 5 દિવસ તો કે દરરોજ એક ફૂલ લેન્થ મોક ટેસ્ટનું અને તેનું વિશ્લેષણ કરો. એટલે કે ફૂલ લેન્થ દરરોજ ડેલી બેઝ ઉપર એક મોક ટેસ્ટ, 2 આપો હોય તો 2 આપો,
અને એ મોક ટેસ્ટમાં તમારી ભૂલો ક્યાં થાય છે, શું ઘટે છે એનું એનાલિસિસ કરો અને એની ઉપર થોડું વર્ક કરો આ 5 દિવસ. હવે તો પછી તો પરીક્ષાનો ડે નજીક આવી ગયો હશે, પછી કંઈ ભેગું ન થાય. એટલે એનો મતલબ તમારે 25 દિવસ આ સ્ટ્રેટેજી સાથે ચાલવું પડશે. તો સાહેબ હવે તો કંઈક આના માટે તમે કંઈક ટીપ આપો. સેશન, તો કે સેશન આના માટે ટીપ હું ભાઈ, સેશન 2 ઉપર જ ભાર આપવાનો, આની ઉપર જ અપાય ને, આ જ મેરિટવાળો છે. બાકી ગણિત રિઝનિંગ છે તો તમારા ક્વોલિફાઈંગ છે, એની ઉપર તમારે કંઈ એટલો ભાર ન દેવાય. અંતિમ મેરિટ સેશન 2ના માર્ક ઉપરથી જ ગણાશે. વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેરમાંથી સીધા પ્રશ્નો આવશે, એટલે આને તમે કમ્પ્લીટ કરી લો. છેલ્લા 6 થી 8 મહિના અને બને તો વર્ષ સુધીનું કરંટ અફેર ઉપર નજર મારી લો. 10મા ઉપર ભરતી છે એટલે એટલું બધું ડીપાઈ ના આવે, પણ કરી લેવાનું બધું. ઠીક છે. આગળ નબળા વિષયો, તો કે ગણિત અને રિઝનિંગમાં માત્ર ક્વોલિફાઈંગ થવા જેટલી જ મહેનત જરૂરી છે. હવે અહીંયા તો કે ભાઈ આપણે ખબર છે ઘણા લોકોનું ગણિત રિઝનિંગ છે, રિઝનિંગ સારું હોય, ગણિતમાં નબળું હોય, પણ અહીંયા ઇંગ્લિશ પાછું મેરિટમાં છે. એટલે ગણિતમાં તમારે નબળા હોય, રિઝનિંગમાં એવું હોય તો એમાં તો ક્વોલિફાઈંગ પૂરતું નીકળી જાય તો બસ છે. પણ કરંટ અફેર, જીકે અને જે ઇંગ્લિશ છે એની ઉપર તમારે સારો ભાર દેવાનો છે. અને એને માટે સૌથી બેસ્ટ હોય તો સૌથી બેસ્ટ પીવાયક્યુ એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન જોવો તમે. પ્રીવિયસ યર જે ક્વેશ્ચન પૂછાયેલા એમાં ઇંગ્લિશ અને તમે કરંટના જોઈ લેશો, કયા સેક્શનમાંથી ક્યાંથી કેવા પ્રકારના પ્રશ્નો આવે ને તમને બધી માહિતી મળી જશે. તો આટલી વસ્તુ કરો એટલે ઓલ ઓવર આ 25 દિવસમાં આ વસ્તુ કરાય. અને જો તમારે આની સ્માર્ટ બેન્ચ છે અમારી, આની રેગ્યુલરલી આપણે અપડેટ આપતા રહ્યા છે અને આ રેકોર્ડેડ બેન્ચ છે. જો તમારે કંઈ રિવિઝન સ્વરૂપે તમારે આની તૈયારી કરવી હોય તો આ જે બેન્ચ છે એમાં તમારે એસએસસી, એમટીએસ અને સીએચએસએલ બેયનો કન્ટેન્ટ છે. ઓનલી 499 રૂપિયામાં છે. આ બેન્ચમાં જોઈન થવા માટે તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, લક્ષ્ય મેપ, અથવા આ જે હેલ્પલાઇન નંબર છે એની ઉપર તમારે કોલ કરવાનો છે. તો રિઝનેબલ પ્રાઇસમાં જે લોકોને આ 25 દિવસ 30 દિવસ કંઈ રિવિઝન કરવું હોય, કંઈ પણ હોય તો 499 અફોર્ડેબલ પ્રાઇસ છે. આમાં તમે જોઈન થઈ શકો છો. અને બાકી કોઈ પણ નવી અપડેટ છે, તમારા કંઈ પ્રશ્નો હોય, કંઈ પણ સજેશન હોય તો એના માટે કોમેન્ટ બોક્સ છે, હેલ્પલાઇન નંબર છે, એમાં તમે કરી શકો છો. અને સાથે તો કે ટેલિગ્રામ ચેનલ જોઈન ના કર્યું હોય તો કરી લેજો. સેશન જો પસંદ આવ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને તમારા રિવ્યૂ એ કોમેન્ટમાં આપજો. હંમેશા માટે આવકાર્ય છે. અને આવા જ કોઈ નવા સેશન સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.